ગુજરાતની લોકપ્રિય સિંગર કાજલ મહેરિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। અજાણ્યા શખ્સે કાજલ મહેરિયાના નામે તેમના લગ્નની છૂટાછેડાની અરજી કરી છે। કાજલ મહેરિયા અને તેના પતિને નોટિસ મળતા આખો ભાંડો ફૂટ્યો અને આખો મામલો સામે આવ્યો। કાજલ મહેરિયા કે તેના પતિ અલ્પેશ ઠાકોરે આ અરજી કરી જ નહોતી। ભેજાબાજે કરેલી ફેક અરજી કોર્ટમાં સુનાવણી સુધી પહોંચી ગઈ। કાજલ મહેરિયાના વકીલે કોર્ટમાં કહ્યું, અમને ખબર નથી કોણે અરજી કરી છે। કાજલ મહેરિયાના નામે થયેલી અરજીમાં ચોંકાવનારી વિગતોનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે। નકલી અરજીમાં લખ્યું છે કે બંનેની વચ્ચે મનમેળ નથી, લગ્ન જીવન સુખેથી નહીં જાય અને તેટલા માટે જ છૂટાછેડા લેવા માટેની માંગ કરવામાં આવી છે। પરંતુ આ સમગ્ર મામલો સામે આવતાની સાથે જ અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। નકલી છૂટાછેડાનો આખો નાટકીય ઘટનાક્રમ જે છે તે સામે આવી રહ્યો છે। કાજલ મહેરિયાએ થોડા સમય પહેલા આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદથી જ તેમના લગ્નનો જે વિવાદ છે તે સામે આવ્યો હતો। અનેક વખત આ મુદ્દો ગરમાઈ ચૂક્યો છે। મારામારીની ઘટના પણ વચ્ચે સામે આવી હતી, પરંતુ જે રીતે આ આખો મામલો સામે આવી રહ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો પ્રાપ્ત કરીશું। સોનલ, ખૂબ જ ચોંકાવનારી ઘટના કહી શકાય। નકલીના આ સમયમાં હવે નકલી છૂટાછેડાની અરજી, તે પણ જાણીતા સિંગર કાજલ મહેરિયા સાથે જોડાયેલો વિવાદ। કાજલ મહેરિયાનું નામ વધુ એક વખત વિવાદમાં આવ્યું છે તેવું કહી શકાય। અગાઉ જ્યારે તેમણે પ્રેમ લગ્ન કર્યા અલ્પેશ ઠાકોર સાથે, એ વખતે પણ તેમના ફેમિલી તરફથી જે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેના પગલે તે ચર્ચામાં આવ્યા હતા અને હવે વધુ એક વખત નકલી છૂટાછેડાની અરજી મામલે તેઓનું નામ જે છે કાજલનું તે ચર્ચામાં આવ્યું છે। મહત્વનું છે કે સમગ્ર મામલો જે છે તે કોર્ટની અંદર બન્યો છે, એટલે કે જે નકલી દસ્તાવેજ છે તે સામે આવ્યા છે। આ સમગ્ર મામલો એવો હતો કે કાજલ મહેરિયાએ જે લવ મેરેજ કર્યા છે તેની સામે તેમના કુટુંબનો તો ચોક્કસપણે વાંધો હતો, પણ તેમના તરફથી કાજલ મહેરિયા તરફથી છૂટાછેડાની અરજી કોર્ટમાં કરી દેવામાં આવી અને તેની સામે કાજલ મહેરિયાને ખબર પણ ન હતી અને તેમના પતિને પણ ખબર ન હતી અને તેમ છતાં કાજલ મહેરિયાના નામ પર જેસી મોદી નામના એડવોકેટના સહી સિક્કા અને તેમના જે વકીલનામું છે તેના નંબર સાથે, વકીલાતના નંબર સાથે આ અરજી કરી દેવામાં આવી હતી। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટની સુનાવણી શરૂ થઈ। એ વખતે જ્યારે કાજલ મહેરિયાના વકીલ તરફથી એ મુદ્દો મૂકવામાં આવ્યો કે આ અરજી કોણે કરી છે તે ન તો કાજલ મહેરિયાને ખબર છે કે ન તો તેના પતિને। બંને પતિ પત્ની આ અરજીથી સ્તબ્ધ થઈ ગયા હતા અને મહત્વનું છે કે અરજીમાં જે મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ વચ્ચે કોઈ જ મનમેળ નથી, બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને માટે જ તેઓ છૂટાછેડા લેવા માંગે છે। આ પ્રકારના જે કારણો છે તે અરજીમાં દર્શાવવામાં આવ્યા હતા અને કારણોના આધારે જે આ છૂટાછેડાની અરજી છે તે કરવામાં આવી હતી। જો કે કાજલ મહેરિયા આ વાત જાણી અને સ્તબ્ધ થઈ ગયા હતા અને ત્યારબાદ જેસી મોદી, જેનું નામ એડવોકેટ તરીકે અરજી કરનાર તરીકે દર્શાવવામાં આવ્યું હતું, તેમને કોર્ટ તરફથી સંપર્ક કરવામાં આવ્યો। તેમને પણ આ વાતની ખબર ન હતી કે તેમના નામ પર અરજી કઈ રીતે થઈ, કેમ કે જેસી મોદીએ એ વાતને સ્પષ્ટ કરી કોર્ટ સમક્ષ કે તેમના તરફથી આ પ્રકારની કોઈ અરજી કરવામાં આવી નથી, ન તો તે કાજલ મહેરિયાને ઓળખે છે કે ન તો તેમની સાથે તેમણે ક્યારે વાતચીત કરી છે। આવા સંજોગોમાં જેસી મોદીના નામથી, જેસી મોદીના વકીલાત નંબરથી અને તેમના સહી સિક્કા સાથે જે અરજી થઈ ગઈ, ત્યારબાદ રજિસ્ટ્રાર જે છે તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, તે પણ 2 દિવસથી રજા પર ઉતરી ગયા હતા અને આ સમગ્ર મેલોડ્રામા જે છે તે કોર્ટની સમક્ષ થયો અને કોર્ટ તરફથી જે આખરે નક્કી કરાયું કે હવે આમાં અસલી ગુનેગાર કોણ છે તેને પકડવામાં આવે, કેમ કે જે ફેક અરજી કરવામાં આવી છે તે વાત કોર્ટ સમક્ષ સાબિત થઈ અને આ સંદર્ભમાં ત્યારબાદ કાજલ મહેરિયા તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી। પણ મહત્વનું છે કે આ સમગ્ર મામલો જે છે તે કોર્ટમાં બન્યો છે, દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી છે, નકલી દસ્તાવેજ ઉભા કરવામાં આવ્યા છે, એટલે આ સંદર્ભમાં ટેકનિકલ કારણ એવું સામે આવી રહ્યું છે કે જો કોર્ટ સ્વયં સંજ્ઞાન લે, કોર્ટ તરફથી જો ઓર્ડર કરવામાં આવે
કે જે તે આરોપી છે તેની સામે પગલાં લેવામાં આવે તો જ પોલીસ ફરિયાદ નોંધી શકે અને તો જ જે તે આરોપી છે તેની તપાસ થાય અને તેની ધરપકડ થાય. આવા સંજોગોમાં હાલ તો આ મુદ્દો સૌથી વધારે ચકચાર જગાવનારો એટલા માટે છે કેમ કે પતિ પત્ની એટલે કે કાજલ મહેરિયા અને અલ્પેશને ખબર નથી અને તેમના વતી છૂટાછેડાની અરજી કોર્ટમાં થઈ ગઈ. આ કોણ કરનાર છે આ અરજી તે સંદર્ભમાં ખુદ કાજલ મહેરિયા પણ હેરાન છે. તેમના તરફથી FIR નોંધવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ, પણ જેમ હમણાં આપણે જણાવ્યું તેમ કે ટેકનિકલ કારણોસર પોલીસ કોર્ટના આદેશ વગર આ ફરિયાદ નોંધી શકે તેમ નથી. આવા સંજોગોમાં હવે કોર્ટ કઈ દિશામાં આગળ વધી રહી છે તે જોવાનું રહે છે. પણ સૌથી વધારે મહત્વનું એ છે કે કાજલ મહેરિયાને ખબર ન હતી અને તેમના વતી તેમના તરફથી છૂટાછેડાની અરજી કોર્ટમાં થઈ ગઈ અને આ અરજી કરનાર કોણ છે તે હજુ સુધી સામે આવ્યું નથી. જોકે વધુ એક વખત એવું કહી શકાય કે કાજલ મહેરિયાનું જે નામ છે તે વધુ એક વખત આ જ મુદ્દા પર, તેમના લગ્ન સંબંધના મુદ્દા પર જ વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે. બિલકુલ સોનલ, આપની પાસેથી એ પણ સમજવા માંગીશું કે એક તો ફેક અરજી કરવામાં આવી છે, નકલી અરજી, કોઈના નામે અરજી થઈ છે, તે પણ છૂટાછેડાની અરજી થઈ છે. કોર્ટમાં આખી મેટર આગળ પણ વધી ગઈ, બોર્ડ સુધી પણ પહોંચી ગઈ. કેટલી ગંભીર બાબત આને કહી શકાય અને હવે આગળ કાયદાકીય પ્રક્રિયા શું હોઈ શકે છે? જી તોરણ, ચોક્કસપણે આ એક ગંભીર બાબત એટલા માટે કહી શકાય કેમ કે અરજદાર પોતે અજાણ છે કે તેના માટે અરજદાર મતલબ કે કાજલ મહેરિયાને અરજદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે આ અરજીમાં. કાજલ મહેરિયા ખુદ આ અરજીથી અજાણ છે, તેમના પતિ પણ આ અરજીથી અજાણ છે. એક સુખી દાંપત્ય જીવન ગણીએ તો પણ તેને અલગ કરવાનો જે આ કારસો છે તેવું પણ કહી શકાય કેમ કે તેમના ફેમિલી મેમ્બર્સ તરફથી જે તે સમયે તેમણે લગ્ન કર્યા ત્યારે સૌથી પહેલાં કાજલ મહેરિયાના કુટુંબીજનો તરફથી જ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું, પણ હવે વધુ એક વખત આ મામલો ચગ્યો છે અને તેમાં જે અરજી કરવામાં આવી છે તે ખુદ અરજદારથી જાણ બહાર કરવામાં આવી છે. સાથે સાથે જ મહત્વનું છે કે એક એડવોકેટના વકીલાત નંબરનો અને એક એડવોકેટના નામનો દુરુપયોગ થયો છે, એ માટે પણ આ ગુનો ગણી શકાય. સાથે સાથે જ કોર્ટને પણ છેતરવામાં આવી છે તેવું ચોક્કસપણે કહી શકાય કેમ કે કોર્ટની સમક્ષ ખોટું બોલવું એટલે કાયદાનો ચોક્કસપણે ભંગ કરવો અને સજાને પાત્ર થવું. પણ કોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવી. કાજલના નામ પર અરજી કરવામાં આવી, એડવોકેટના બોગસ નામ પર અરજી કરવામાં આવી. એડવોકેટને પણ પોતાને ખબર નથી, અરજદારને પણ પોતાને ખબર નથી અને આ અરજી કોર્ટમાં કરી દેવામાં આવી. જસ્ટિસ સમક્ષ જ્યારે અરજી આવી ત્યારે આ સમગ્ર ખુલાસો થયો છે. માટે હવે કોર્ટ આ સંદર્ભમાં કયા પ્રકારનો રૂખ અપનાવે છે તે જોવાનું રહેશે કેમ કે સમગ્ર મામલો જે છે તે કોર્ટ પરિસરમાં, કોર્ટની અંદર અને જજની સમક્ષ બન્યો છે. કાજલ મહેરિયા તરફથી પણ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના તરફથી આ પ્રકારની કોઈ જ અરજી કરવામાં આવી નથી. તેઓ પણ આ વાતથી અજાણ છે. ખુદ એડવોકેટ પોતાનું નામ વપરાયું પણ તેઓ કાજલને ઓળખતા નથી તેવી સ્પષ્ટતા પણ થઈ છે. આ તમામ બાબતો જો કે એક મુદ્દો છે કે જે મોદી છે, એડવોકેટ જે છે તેમના તરફથી જે રાજેશ સોની કરીને જે વ્યક્તિ છે તેમને વહીવટ સોંપવામાં આવ્યો છે, પણ તેમના તરફથી પણ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ અરજીમાં તેમનો ક્યાંય હાથ નથી. આવા સંજોગોમાં હવે કોર્ટ કઈ દિશામાં આ મામલાને લઈ જાય છે તે જોવાનું રહે છે કેમ કે જ્યાં સુધી કોર્ટ તરફથી આદેશ નહીં થાય ત્યાં સુધી ટેકનિકલી આ મુદ્દામાં પોલીસ પણ ઇન્વોલ્વ થઈ શકે તેમ નથી કેમ કે સમગ્ર જે મામલો છે તે કોર્ટ સાથેની છેતરપિંડીનો છે, કોર્ટને ગેરમાર્ગે દોરવાનો છે, એક વકીલના નામનો દુરુપયોગ કરવાનો છે અને સાથે સાથે જ એક દંપતી જે છે જે આરામથી તેની જિંદગી વિતાવી રહ્યું છે તેને અલગ કરવાની વાત છે. તેમની જાણની બહાર આ ગેરમાર્ગે દોરવાયેલી અરજી છે. એટલે આ તમામ બાબતોને જો ભેગી કરીએ તો એક મોટું ષડયંત્ર જેવું લાગી રહ્યું છે. પણ હવે કોર્ટ આ સમગ્ર મામલાને કઈ રીતે જુએ છે તે જોવાનું રહે છે. કાજલ મહેરિયા તરફથી આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ કરવાનો પણ ચોક્કસપણે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ મેં જેમ હમણાં આપને જણાવ્યું તેમ કે કોર્ટમાં બનેલી ઘટના છે અને કોર્ટ હવે આમાં કયા પ્રકારના પગલાં લે છે તે સૌથી વધારે મહત્વનું બની રહેશે. કાયદાકીય રીતે હવે સંપૂર્ણ મામલો જે છે તે કોર્ટ સમક્ષ કહી શકાય. બિલકુલ સોનલ, ધન્યવાદ તમામ જાણકારી માટે. તો આ જે આખો મામલો સામે આવી રહ્યો છે, કાજલ મહેરિયા અને તેમના પતિના નામે નકલી અરજી કરવામાં આવી, છૂટાછેડાની માંગ કરવામાં આવી અને આખો આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. હવે આગળ આ કયો વળાંક લે છે તે જોવું રહ્યું.